હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે એસી સ્ત્રોત એટલે કે એસી સોર્સ, જેમાં એસી વોલ્ટેજ અને એસી કરંટનો સમાવેશ થાય છે, એ શું છે એના વિશે માહિતી મેળવવાના છીએ. અને ત્યારબાદ આ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં આપણે એસી કેમ યુઝ કરીએ છીએ, ડીસી કેમ નહીં, વાય એસી ઇન્સ્ટેડ ઓફ ડીસી, આ જે પ્રશ્ન છે એનો આપણે અહીં જવાબ મેળવવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો એસી ને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, એસી સમજવા માટે આપણે ડીસી ને એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે ડીસી ની સરખામણીમાં એસી ને સરળતાથી સમજી શકીએ છીએ. આપણે ચેપ્ટર 1, 2 અને 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો ડીસી વિશે જાણીએ છીએ. ડીસી સ્ત્રોત એટલે કે ડીસી વોલ્ટેજ કે ડીસી કરંટ, એના વિશે જાણીએ છીએ. તો એસી સમજવા માટે આપણે ડીસી નો સહારો લઈશું, એની સરખામણી કરતા જઈશું અને એસી ને આપણે વ્યાખ્યાયિત કરતા જઈશું અથવા એને સમજતા જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, જ્યારે એસી શું છે? અલ્ટરનેટિંગ કરંટ. હવે આને જો મારે વ્યાખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? તો આપણે તે લખી શકીએ, જે સ્ત્રોત, હવે સ્ત્રોતની અંદર વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ પણ આવી ગયો, વોલ્ટેજ સોર્સ પણ આવી ગયો અને કરંટ સોર્સ પણ આવી ગયો. બંને સ્ત્રોત આવ્યું એટલે બંને અંદર આપણે ગણી લેવાના છે. તો જે સ્ત્રોત સમય સાથે પોતાનું મૂલ્ય અને દિશા અચળ રાખે, અથવા મૂલ્ય અને દિશા જેની સમય સાથે અચળ હોય, કૌંસમાં બદલાય નહીં, તેવા સ્ત્રોતને આપણે શું કહી શકીએ? ડીસી સ્ત્રોત અથવા ડીસી સોર્સ કહી શકીએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો એસીમાં શું થશે? એસીમાં સમય સાથે એ સ્ત્રોત પોતાનું મૂલ્ય અને દિશા બદલતો રહેશે. તો આની વ્યાખ્યા શું લખી શકાય? જે સ્ત્રોત જેમાં વોલ્ટેજનો અને કરંટનો સમાવેશ કરી શકીએ, જે સ્ત્રોત જો સમયની સાપેક્ષ અથવા સમય સાથે પોતાનું મૂલ્ય અને દિશા બદલતું રહે, તો તેવા સ્ત્રોતને એસી સ્ત્રોત કહે છે. બરાબર છે? તેવા સ્ત્રોતને આપણે શું કહીશું? એસી સ્ત્રોત કહીશું. કેવી રીતે? ચલો આપણે ગ્રાફ દ્વારા સમજીએ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, જે ડીસી નો સિમ્બોલ છે એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? આ રીતે દર્શાવીએ છીએ, પ્લસ માઇનસ. આ એનો સિમ્બોલ છે. ધારો કે અહીંયા હું આને 5 વોલ્ટ ડીસી કહું, તો આ 5 વોલ્ટ ડીસી શું દર્શાવે છે? જો આપણે સમય વિરુદ્ધ વોલ્ટેજ કે કરંટનો ગ્રાફ બનાવીએ, વોલ્ટેજ કે કરંટનો ગ્રાફ, વી વિરુદ્ધ ટી કે આઈ વિરુદ્ધ ટી નો ગ્રાફ બનાવું, તો વિદ્યાર્થી મિત્રો 5 વોલ્ટ એટલે કે અહીંયા 5 વોલ્ટ, જો કરંટ હોય તો 5 એમ્પિયર કેવું આવશે? સમય સાથે અચળ રહેશે, સમય સાથે બદલાશે નહીં. એનો ગ્રાફ કેવો આવે? એક સીધી લાઈન. સમય જો વધતો જાય એના સાપેક્ષમાં વોલ્ટેજ કે કરંટનું મૂલ્ય બદલાશે નહીં. કેવું રહેશે? અચળ રહેશે. તો આને આપણે કહી શકીએ ડીસી, ડીસી વોલ્ટેજ કે ડીસી કરંટ.
એની સરખામણીમાં વિદ્યાર્થી મિત્રો અહીં એસી નો સિમ્બોલ શું બને? વિદ્યાર્થી મિત્રો એસી નો સિમ્બોલ આપણે આ રીતે લખીશું. આ છે વિદ્યાર્થી મિત્રો એસી નો સિમ્બોલ. એની સંજ્ઞા જે આપણી પરિપથ દોરતા હોઈએ છીએ એની અંદર એસી સ્ત્રોત હોય તો આપણે એને આવી રીતે દર્શાવીશું. ડીસી સ્ત્રોત હોય તો આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 માં આ રીતે દર્શાવતા હતા. અને આપણે બેટરી પણ કહીએ છીએ અથવા સેલ પણ કહીએ છીએ, કોષ પણ કહીએ છીએ. તો આ એસી નો સિમ્બોલ છે. તમે જુઓ નાનું અહીંયા આ રીતે એક આવું સાઇન જેવું બતાવેલું છે. એ શું બતાવે છે? એસી સ્ત્રોત બતાવે છે. ઓકે, હવે જો હું આને હું ધારો કે કહું 5 વોલ્ટ એસી, તો આ 5 વોલ્ટ એસી આપણે ગ્રાફ ઉપર કેવી રીતે દર્શાવી શકીએ? તો જુઓ, આનો જો હું ગ્રાફ દોરીશ વિદ્યાર્થી મિત્રો, સમયના સાપેક્ષે વોલ્ટેજ કે કરંટનો વી વિરુદ્ધ ટી કે આઈ વિરુદ્ધ ટી, તો આ બંને કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો મારો ગ્રાફ કંઈક સાઇન વિધેય જેવો આવે. કેવો આવશે? સાઇન વિધેય જેવો. જુઓ, અહીંયાથી તમે આ મહત્તમ મૂલ્ય ગણો તો કેટલું હોય? +5. અને જો ન્યૂનતમ મૂલ્ય ગણો તો કેટલું આવે? -5. કેમ? આપણે કેટલા લીધેલા છે? 5 વોલ્ટ એસી. આને તમે આગળ જઈને વીએમ પણ કહેશો, મહત્તમ વોલ્ટેજ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણે જ્યારે એનો ગ્રાફ જોઈએ તો સમયની સાપેક્ષે જુઓ, જેમ જેમ સમય વધતો જશે એનું મૂલ્ય કેવું થાય છે? વધે છે, ફરીથી ઘટે છે, ઘટી અને ફરીથી વધે છે. તો અહીંયા વોલ્ટેજનું મૂલ્ય અને દિશા સમય સાથે શું થાય છે? સતત બદલાયા કરે છે. અને જો સમય સાથે સતત બદલાયા કરતી હોય તો એવા સ્ત્રોતને આપણે શું કહીશું? એસી સ્ત્રોત અથવા પ્રત્યાવર્તી સ્ત્રોત. જો વોલ્ટેજ હોય તો એસી વોલ્ટેજ અને કરંટ હોય તો એસી કરંટ. ઓકે, આને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો તમે 10મા ધોરણની અંદર ડાયનામો ભણ્યા છો. ડાયનામોનું જે આઉટપુટ હતો એને આપણે આવી રીતે દર્શાવતા વિદ્યાર્થી મિત્રો, V = Vm sin ωt. જો કરંટ માટે લખું તો I = Im sin ωt. તો હું એસી વોલ્ટેજ અને એસી કરંટને આ રીતે દર્શાવી શકું. તમે જુઓ, બંનેમાં સાઇન વિધેય છે. તો આ સાઇન વિધેય શાના કારણે આવે છે? કારણ કે આ જે એસી વોલ્ટેજ છે એ સમય સાથે પોતાનું મૂલ્ય સાઇનના વિધેય તરીકે બદલે છે. જો અહીંયા Im cos ωt હોય તો એનું વિધેય કેવું હશે? cos પ્રમાણે બદલાતું હશે. ઓકે, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. વોલ્ટેજ V = Vm sin ωt અને જો કરંટ હોય તો Im sin ωt. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો એક બેઝિક સરખામણી છે અને એની ઉપરથી તમે એસી ને પણ સરળતાથી સમજી શકો. બીજી એક વસ્તુ મહત્વની અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાની છે કે આ જે Vm sin ωt કેમ આપવામાં આવ્યું અથવા Vm sin ωt સૂત્ર દ્વારા આને કેમ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે? તો તમે આ જે ગ્રાફ છે આ ગ્રાફને જો હું એક વર્તુળ તરીકે દર્શાવું, જેને આપણે આગળ આ ચેપ્ટરની અંદર ફેઝર કહીશું. આ ચેપ્ટરમાં જેને આપણે શું કહીશું? ફેઝર કહીશું. અત્યારે ફેઝર શું છે એ તમને ખ્યાલ નહીં આવે, પણ જેમ જેમ આગળ ભણતા જશો એમ ફેઝર ખ્યાલ આવશે. તો જો હું આ જે ગ્રાફ છે વોલ્ટેજનો, એને જો હું વોલ્ટેજના ફેઝર તરીકે દર્શાવું તો હું કંઈક આ રીતે દર્શાવી શકું. શરૂઆતમાં આ ક્યાં છે? 0 ઉપર, બરાબર? આ 0 ડિગ્રી. તમે જુઓ, ωt જ્યારે આ 90 પર આવે તો થીટા કેટલો થશે? 90 થશે.
તો વિદ્યાર્થી મિત્રો આ કેસની અંદર જો આ જે ફેઝર છે, આ ફેઝર જો સમય t સાથે પોતાનું સ્થાન બદલતું હોય તો આપણે એવું કહી શકીએ એને શું છે, એનો કોણીય વેગ છે. તો કોણીય વેગ કેવી રીતે લખતા હતા? w બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો કોણીય સ્થાનાંતરને શું લખતા? ઓમેગા ટી. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઓમેગા ટી છે એ અહીંયા શું દર્શાવે છે? અને આપણે આવી રીતે લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી ની જગ્યાએ v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન થીટા લખી શકાય. હવે જો હું અહીંયા આ સ્થાન અને આ સ્થાન જો આ બધાના ખૂણા અહીંયા મૂકતો જઉં તો મને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો ગ્રાફ મળવો જોઈએ. અને જો આ પ્રકારનો ગ્રાફ મળે તો આપણે કહી શકીએ કે AC ને આપણે આ રીતે દર્શાવી શકીએ. જો કરંટ હોય તો એને I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી તરીકે દર્શાવી શકીએ. તો જુઓ ચેક કરીએ કે આવો ગ્રાફ મળે છે કે નહીં. શરૂઆતમાં શું કરીશ? થીટાની જગ્યાએ હું 0 મૂકીશ, ત્યારબાદ થીટાની જગ્યાએ 90 મૂકીશ, ત્યારબાદ આ 180 થશે અને આ 270, આ થશે 360. તો તમારે જો રેડિયનમાં લખવું હોય તો 2 પાઈ રેડિયન, π/2 રેડિયન, પાઈ રેડિયન, 3 π/2 રેડિયન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, હું આ સમીકરણ લઉં છું તો સૌથી પહેલા તો થીટા કેટલો લીધો? 0. આ સમીકરણમાં મૂકો v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન 0 સાઇન 0 0 સાઇન 0 0. તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જુઓ અહીંયા હું જો ગ્રાફ બનાવું વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા તો મેં કયો લીધો? 0. પછી અહીંયા આપણે π/2, પછી પાઈ, પછી આપણે લઈશું 3 π/2 અને 2 પાઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા આપણે આ જે ઓમેગા ટી છે જેને આપણે થીટા તરીકે દર્શાવ્યો એ કેટલો લીધો છે? 0. જો મેં અહીંયા થીટા 0 મૂક્યો તો v કેટલો આવ્યો? 0. એનો મતલબ કે સૌથી પહેલો પોઈન્ટ મને આ મળ્યો, આપણો v છે. તો હવે થીટાની જગ્યાએ બીજું શું મૂકીશું? થીટાની જગ્યાએ આને હું અહીંયા લખું છું, થીટાની જગ્યાએ હવે આપણે π/2 મૂકીએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 મૂકો તો v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન π/2. સાઇન 90 એટલે 1. તો શું આવે? એકલું vm આવશે. તો તમે જુઓ મેં આને vm તરીકે દર્શાવેલું હતું તો આનું જે મહત્તમ મૂલ્ય આવે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહી શકીએ? vm કહી શકીશું. તો π/2 વખતે મને જે બીજો પોઈન્ટ મળ્યો એ કયો મળ્યો? આ મળ્યો. ઓકે, ચલો હવે થીટાની જગ્યાએ આપણે પાઈ મૂકીએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ મૂકું તો શું લખી શકાય? v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન પાઈ. સાઇન 180 તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સાઇન 180 0 થશે. તો હવે આ કેસમાં ફરીથી v શું આવે? 0 આવશે. તો સાઇન પાઈની જ્યારે વેલ્યુ મૂકી ત્યારે મને v0 મળ્યો તો હું એને આ પોઈન્ટ દર્શાવી શકું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે થીટા બરાબર 3 π/2 એટલે કે 270 મૂકીએ તો શું થાય? તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન 3 π/2. તો વિદ્યાર્થી મિત્રો આનું મૂલ્ય આવશે -1. તો vm -1 તો શું આવે? -vm. તેનો મતલબ કે 3 π/2 વખતે મને -vm મૂલ્ય મળે. આ હવે વિદ્યાર્થી મિત્રો હું થીટા બરાબર 2 પાઈ k0 તમે જુઓ અહીંયા 2 પાઈ પણ લખી શકો અને 0 પણ લખી શકો. તો એ મૂકું તો શું આવશે? vm સાઇન ઓમેગા 2 પાઈ તો એ શું આવે? 0 આવે. એનો મતલબ કે મને છેલ્લો પોઈન્ટ મળે અહીંયા. આ બધાને જોડી દો. જુઓ તમને શું મળ્યું? એક સાઇન વિધેય મળ્યું. તો આ સાઇન વિધેયને આપણે લખી શકીએ મહત્તમ વોલ્ટેજ કેટલું છે? v. તો v ઇઝ ઇક્વલ ટુ
વીએમ સાઇન ઓમેગા ટી. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જે એસી છે એને V ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી વડે દર્શાવવામાં આવે છે. જો કરંટ હોય તો કરંટનો ગ્રાફ હું આ રીતે દોરું તો કરંટનો ગ્રાફ આ થશે, બરાબર. આ એનું આઈએમ થશે, તો આને આપણે લખી શકીએ I બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એસી શું છે, એસીને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, એનું સમીકરણ શું હોય છે, વોલ્ટેજને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, સાઇનને આપણે કેવી રીતે લખી શકીએ, એનો ગ્રાફ કેવી રીતે મેળવી શકીએ, કેવી રીતે એ સમય સાપેક્ષે અથવા આપણે જો ખૂણાના દ્રષ્ટિકોણથી જોઈએ તો ફેઝર આપણે આગળ ભણવાના છીએ, ફેઝરના દ્રષ્ટિકોણથી જે ઓમેગા ટી અનુસંધાનમાં શું થાય તો વોલ્ટેજનું મૂલ્ય બદલાતું રહેશે. જેમ જેમ ઓમેગા ટી બદલાશે વોલ્ટેજનું મૂલ્ય બદલાશે અને એને આપણે જો એક સાથે દોરીએ તો આપણને શું મળે? એસી વોલ્ટેજ મળે. તો આશા રાખું છું કે તમને આ એસી વોલ્ટેજ શું છે એ સમજાયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઘરમાં કેમ એસી વાપરીએ છીએ, ડીસી નથી વાપરતા, આપણે એ પ્રશ્નનો જવાબ અહીંયા મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે આપણે ઘરમાં કેમ એસી યુઝ કરીએ છીએ, ડીસી યુઝ નથી કરતા, એટલે કે વાય એસી નોટ ડીસી. ઘરમાં કેમ એસી જ વાપરવામાં આવે છે, ડીસી વાપરવામાં નથી આવતું, આ એક પ્રશ્નનો જવાબ આપણને ખબર હોવી જોઈએ. એક સાયન્સના સ્ટુડન્ટ તરીકે અને જ્યારે તમે પ્રત્યાવર્તી પ્રવાસ ચેપ્ટર ભણતા હોવ ત્યારે આ પ્રશ્ન સૌથી પહેલો જ ઉદ્ભવે અને એનો જવાબ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો કેમ એસી ડીસી નહીં એનો જવાબ આપણે કેટલાક પરિબળો ઉપરથી મેળવીશું. હવે આ પરિબળો કયા કયા છે? તો સૌથી પહેલો પરિબળ છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ખર્ચ. હવે આપણે જાણીએ છીએ કે ડીસી નું ઉત્પાદન કેવી રીતે થાય છે. તમે ડાયનામોથી કરી શકો અથવા ડીસી ઉત્પાદન માટેનો સૌથી સરળ રસ્તો છે બેટરી. શું છે? બેટરી. અને બેટરી શાનાથી બને છે? બેટરી બને છે રસાયણથી, બરાબર. બેટરીમાં પ્રોસેસ શું થાય છે? બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા, રસાયણ તમે જ્યારે મિક્સ કરો અથવા બે રસાયણનો ઉપયોગ કરો ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો રસાયણો એ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકતા નથી. રસાયણનો ખર્ચ પણ વધુ હોય છે. તો સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયા થતી હોવાથી એટલે કે રસાયણનો ઉપયોગ થતો હોવાથી એનો જે ખર્ચ છે એ ખર્ચ કેવો છે? ઊંચો છે. બીજો પોઈન્ટ આપણે જો વાત કરીએ આમાં જ તો રસાયણ જે છે એ જો લાંબા સમય સુધી પડ્યા રહે તો એની સાંદ્રતા ઘટતી જાય છે અને જો સાંદ્રતા ઘટતી જાય તો શું થશે? જે ડીસી વોલ્ટેજનું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ એટલું નહીં થાય. તમે જોયું હશે કે ઘરમાં બેટરી લાંબા સમય સુધી પડી રહે તો 12 વોલ્ટની બેટરી હોય તો આપણને કેટલા થાય? 4 વોલ્ટ 5 વોલ્ટ ધીમે ઘટતા જાય છે. તો ઘટવાનું કારણ શું? ઘટવાનું કારણ એમાં રહેલા રસાયણો લાંબા સમય સુધી પડ્યા રહેવાના કારણે એ સાંદ્ર થઈ જતા હોય છે. એમાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા મંદ થઈ જાય અને એના માટે આપણને જરૂરી વોલ્ટેજ મળી શકે નહીં. તો સૌથી પહેલો આનો ડિસએડવાન્ટેજ છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ખર્ચ. રાસાયણિક પ્રક્રિયાના કારણે રસાયણો મોંઘા છે તો ઉત્પાદન ખર્ચ પણ મોંઘો થશે. લાંબા સમય સુધી એને આપણે સાચવી નહીં શકીએ તો ખર્ચ ફરીથી શું થાય? વધતો જાય. ઓકે. એ પ્રમાણે જો હું એસી ની વાત કરું તો આને આપણે કેવી રીતે ઉત્પાદન કરી શકીએ? તો એસી નું ઉત્પાદન કરવાનો સૌથી સરળ રસ્તો છે આપણે જ્યારે ધોધ જોઈએ છીએ અથવા કોઈ ડેમ જોઈએ છીએ, ડેમની નીચે ટર્બાઇન મૂકેલા હોય છે તો આપણે શું કરીએ છીએ? સંગ્રહેલા પાણીને
એ ટર્બાઇન ઉપર પાડીએ છીએ, એ પાણી જ્યારે ટર્બાઇન ઉપર પડશે, ટર્બાઇન ફરશે અને ટર્બાઇન સાથે જે શાફ્ટ લગાવેલી હોય એની ઉપર એક આર્મેચર મૂકેલું હોય અને એ આર્મેચર દ્વારા આપણને શું થાય? એસી મળે. તો વિદ્યાર્થી મિત્રો, એસી આપણને લગભગ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે, લગભગ ફ્રી ઓફ કોસ્ટ. બરાબર? હા, આર્મેચરનું મેન્ટેનન્સ કરવું આ બધામાં થોડો ખર્ચો થતો હોય છે, પરંતુ ડીસીના સાપેક્ષમાં જોવા જઈએ તો એસીનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ નહિવત હોય છે. હા, એક વસ્તુ છે કે આને શરૂઆતમાં ટર્બાઇન મૂકવા માટે, બધી ગોઠવણી કરવા માટે થોડો ઘણો ખર્ચ થતો હોય છે, પણ એ ખર્ચ એક જ વાર થાય. એકવાર તમે ખર્ચ કરી લો, એનું સેટિંગ કરી લો, સેટઅપ કરી લો, તો પછી ઉત્પાદન ખર્ચ એટલો બધો થતો નથી. તો પહેલો તો વિદ્યાર્થી મિત્રો આ એક સૌથી મોટો પરિબળ છે. જો ઉત્પાદન ખર્ચ વધુ હોય અને પછી તમે જે એનો ઉપભોક્તા હોય એટલે કન્ઝ્યુમર, જેમ આપણે વીજળીના ઉપભોક્તા છીએ, કન્ઝ્યુમર છીએ, આપણે એને વાપરીએ છીએ, વપરાશકર્તા. તો જો ઉત્પાદન ખર્ચ વધુ હોય તો એનો મતલબ કે વપરાશકર્તાને શું કરવું પડશે? એને વાપરવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે. તો વપરાશકર્તાને એ શું થાય? મોંઘું પડે. અને જે વસ્તુ મોંઘી હોય એ વસ્તુ આપણે ખરીદતા નથી. એટલા માટે ડીસીનો આપણે ઘરમાં ઉપયોગ નથી કરતા. કોનો કરીએ છીએ? એસીનો ઉપયોગ કરીએ છીએ. કેમ? કેમ કે એનો ઉત્પાદન ખર્ચ કેવો છે? ઓછો છે. બીજો વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનો પોઈન્ટ એ છે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ. ટ્રાન્સપોર્ટેશન, તમને એવું લાગે છે આ ટ્રાન્સપોર્ટેશન એટલે શું? ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે તમે સ્ત્રોત વીજળી ઉત્પન્ન કરી છે, એસી કે ડીસી, એને મોકલવું, પરિવહન, જેને આપણે પરિવહન ખર્ચ પણ કહી શકીએ. પરિવહન ખર્ચ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડીસીમાં જો વાત કરું તો ડીસીમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજ તમે બેટરી દ્વારા ખૂબ લિમિટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરી શકો. તમે રાસાયણિક પ્રક્રિયા દ્વારા 1000 કિલોવોલ્ટ ક્યારે ઉત્પન્ન કરી શકો નહીં. તેનો મતલબ કે જે વોલ્ટેજ ઉત્પન્ન થશે એ કેવા હશે? લિમિટેડ હશે. બરાબર? હવે જો વોલ્ટેજ લિમિટેડ હોય અને એને એ સ્થાનથી બી સ્થાન તરફ મોકલવા હોય તો શું થશે? તો આ જે વાયર વાપરીએ છીએ, જે તાર દ્વારા, જે વાયર દ્વારા એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ, એની અંદર જ્યારે આ વોલ્ટેજ પસાર થશે તો વાયરના અવરોધને કારણે આ વોલ્ટેજ શું થઈ જાય? ઓછો થઈ જાય. વોલ્ટેજનો શું થશે? ડ્રોપ થશે. એટલે કે વોલ્ટેજ ડ્રોપના કારણે, વોલ્ટેજ ખર્ચ થવાના કારણે, વાયરની અંદર વોલ્ટેજનો વ્યય થવાના કારણે આપણને, મેં અહીંયાથી 50 વોલ્ટ મોકલેલો હોય ઉદાહરણ તરીકે, તો આમાં ધારો કે અહીંયાથી મહેસાણા 100 કિલોમીટરનો આ વાયર છે, તો તમને અહીંયા બી સુધી પહોંચતા 5 વોલ્ટ જ મળે. કેમ? મોસ્ટ ઓફ વોલ્ટેજ શું થઈ જશે? આમાં ખર્ચ થઈ જશે. બરાબર છે? બીજું એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે ડીસી છે એટલા માટે વોલ્ટેજ કેવો રહે? સતત વોલ્ટેજ રહે, એક સ્ટ્રેટ લાઈનમાં, એનું મૂલ્ય બદલાય નહીં. તો આમાં જે પાવર લોસ, પાવરને આપણે કેવી રીતે લખીએ છીએ? P = I²R પ્રમાણે. તો જેટલો કરંટ સતત હશે તેટલો જ પાવર લોસ શું થશે? વધશે. જ્યારે તમે એસીમાં વિચારો તો એસીમાં શું થાય છે? એસીની અંદર જે વોલ્ટેજ, આ ધારો કે આપણે વોલ્ટેજનો ગ્રાફ બનાવીએ અને જો હું આ કરંટનો ગ્રાફ બનાવું તો કરંટનું મૂલ્ય જુઓ, અહીંયા પણ 0 થાય છે, અહીંયા પણ 0 થાય છે, અહીંયા પણ 0 થાય છે. તો કરંટનું મૂલ્ય અમુક સ્થાને 0 થાય છે. તો એના કારણે અહીંયા જે પાવર લોસ થાય એ પાવર લોસ અહીંયા આની સરખામણીએ કેવો થશે? ઓછો થશે.
ઓકે, બીજી એક વસ્તુ કે અહીંયા જ્યારે હું ડીસી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલું છું તો વોલ્ટેજ ડ્રોપ થાય છે. તમે આ વોલ્ટેજને વધારી શકતા નથી. જ્યારે એસીમાં શું હશે? એસીમાં આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. ટ્રાન્સફોર્મર આપણે જોયા હશે, આપણા શેરી કે આપણા સોસાયટીની બહાર એક ડીપી મૂકેલું હોય છે, બે થાંભલા વચ્ચે. એ ડીપી શું છે? ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર શા માટે ઉપયોગમાં આવે? તો ધારો કે મારે એક એ સ્થાનથી બી સ્થાન સુધી એસી વોલ્ટેજને મોકલવા છે, તો અહીંયા હું શું કરીશ? એક ટ્રાન્સફોર્મર યુઝ કરીશ. આ ટ્રાન્સફોર્મરમાં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને 230 માંથી ધારો કે હું 420 કરું, એટલે મેં વોલ્ટેજનું શું કર્યું? અપ કર્યું. બરાબર? ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે. બરાબર? અપ ટ્રાન્સફોર્મર અને ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર? અથવા જેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, સ્ટેપ ડાઉન કહેવામાં આવે છે. તો અહીંયા મેં શું કર્યું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો, વોલ્ટેજને વધાર્યા અને પછી શું કરીશ? એને હું આજે 100 કિલોમીટરની લાઈન હતી એમાં હું મોકલી દઈશ. તો ધારો કે આમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે 420 ની જગ્યાએ કેટલા થયા? ધારો કે એક ઉદાહરણ તરીકે 320 મળ્યા. અહીંયા 100 વોલ્ટ કેટલા થઈ ગયા? અહીંયા ધારો કે વોલ્ટેજ ડ્રોપ થયો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે જોઈએ છે કેટલા ઘરમાં 240 વોલ્ટ કે 220 વોલ્ટ. ઓકે, તો અહીંયા શું કરવામાં આવશે? અહીંયા એક બીજું ટ્રાન્સફોર્મર યુઝ કરવામાં આવશે. આ ટ્રાન્સફોર્મર કેવું હશે? અહીંયા સ્ટેપ અપ હતું, તો અહીંયા સ્ટેપ ડાઉન હશે. સ્ટેપ ડાઉન શું કરે? આ જે 320 વોલ્ટેજ હતા એને શું કરશે? પાછા 240 માં કે 220 વોલ્ટમાં રૂપાંતરણ કરશે. અને આને આપણે આપણા ઘરની અંદર યુઝ કરી શકીશું. તો જુઓ તમે, અહીંયા ડીસીમાં આવું શક્ય નહોતું. ડીસીમાં આપણે વોલ્ટેજને વધારી કે ઘટાડી શકતા નથી, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે એસીની અંદર એસીનો જે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, આનું જે સૂત્ર છે, એનો જે સમય સાથે પોતાનું મૂલ્ય અને દિશા બદલવાનો જે પોતાનો એક ગુણધર્મ છે, એ ગુણધર્મને ઉપયોગ કરી આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકીએ અને ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને વધારી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ અને ત્યાંથી પછી એને ઘટાડી અને આપણને જુઓ 220 જોઈતા હતા તો આપણને શું મળ્યું? 230 મળી ગયા. એ પણ ઓછા ખર્ચ. કેવા? ઓછા ખર્ચે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને બહુ મહત્વના પરિબળો છે જેના કારણે આપણે આપણા ઘરમાં એસી યુઝ કરીએ છીએ, ડીસી નહીં. તો ઉત્પાદન ખર્ચ ખૂબ વધુ છે ડીસીનો, જ્યારે એસીનો ઓછો છે. આ કેસમાં વોલ્ટેજ ડ્રોપ વધી જશે. વોલ્ટેજ ડ્રોપ વધી જાય, જેટલા વોલ્ટેજ જોઈએ છે એટલા તમને મળે નહીં, તો પાછો ખર્ચ કેવો થઈ જાય? વધી જાય. જ્યારે અહીંયા શરૂઆતમાં કદાચ ટ્રાન્સફોર્મર નાખવાનો ખર્ચ તમને થાય, પરંતુ એકવાર ટ્રાન્સફોર્મર સેટ થઈ ગયા પછી તમને ખર્ચ કેવો થશે? ખૂબ જ ઓછો થશે. અને તમે વોલ્ટેજ ડ્રોપ સિવાય શું કરી શકો છો? જેટલા વોલ્ટેજ તમે મોકલશો એટલા તમે સામેની સાઈડ એને પાછા મેળવી શકો છો. તો આ બંને કારણોને લીધે આપણે વિદ્યાર્થી મિત્રો એસીનો યુઝ કરીએ છીએ, ડીસીનો નહીં. તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો લેક્ચર સમજાયો હશે. જો તમને આ વિડીયોમાં કોઈ અહીંયા જે ટોપિક કવર કર્યા છે એમાં કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી જણાવો. હું એનો જરૂરથી જવાબ આપીશ. જો તમને મારી ટીચિંગ મેથડ, મારું વે ઓફ એક્સપ્લેનેશન સમજાતું હોય, તમને એ બરાબર ખબર પડતી હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે રેઝિસ્ટર અવરોધને એસી વોલ્ટેજ આપવાથી
કેવી રીતે આપણે વોલ્ટેજ અને કરંટને દર્શાવી શકીએ એ ટોપિકને કવર કરવાના છીએ. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.